તો હેલો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને મમ્મી પપ્પા જે વૈષ્ણવદેવીના પ્રવાસે ગયા છે હરિદ્વાર અમૃતસર તમામ વિડીયો આ વ્લોગમાં જોવા મળશે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ આપ જોઈ રહ્યા છો કે વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ દ્વારા જે વડોદરાથી જે યાત્રાળુઓ દર્શન માટે ગયા છે, અમદાવાદથી પણ ગયા છે, તેમના માટે જે સવારનો નાસ્તો હોય છે તે આપ જોઈ રહ્યા છો કેટલો પૌષ્ટિક છે. તમામ યાત્રાળુઓ માટે પૌષ્ટિક નાસ્તો પણ આપવાની સુવિધા સરસ મજાની કરવામાં આવી છે. આ બ્લોગમાં આપ જોઈ રહ્યા છો કેટલું સરસ વ્યવસ્થા છે, આયોજન છે. વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. ચા નાસ્તો જમવાનું તમામ વ્યવસ્થા સરસ રીતે કરવામાં આવતી હોય છે. તમામ ભક્તો આ નાસ્તો અને ચાની મજા લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું હોય છે. આમ નાસ્તો જુઓ, પૌષ્ટિક નાસ્તો, ચણા છે, તમામ વસ્તુ અત્યારે સવારે દહીં સાથે પણ આપવામાં આવતું હોય છે. સવારનો નાસ્તો આપ જોઈ રહ્યા છો. સાથે સાથે આપ આ જોઈ રહ્યા છો કે હરિદ્વારમાં જે માં ગંગાની આરતી પણ થઈ રહી છે તેના પણ દર્શન આપ જોઈ રહ્યા છો. તો જે રીતે વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ વડોદરાથી જે યાત્રાળુઓ ગયા છે, અમદાવાદથી ગયા છે, તેમને અત્યારે માં વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ દ્વારા અત્યારે હરિદ્વાર પહોંચ્યા છે. ત્યારે જુઓ હરિદ્વારમાં માં ગંગાની આરતી ચાલી રહી છે અને આપ દર્શન કરી રહ્યા છો માં ગંગા માતાના. આપ જોઈ રહ્યા છો તમામ યાત્રાળુઓ માં ગંગામાં સ્નાન કરીને પોતાને પવિત્ર કરી રહ્યા છે. તો આ માં ગંગા છે, ખડખડ વહેતી ગંગા છે. કહેવામાં આવે છે કે માં ગંગામાં નહીને આપ તમામ પોતાના જે શું કહેવાય કર્મો છે, તમે જે પાપ કર્યા છે તમારા ધોવાઈ જાય છે. અને આપ જોઈ રહ્યા છો આ જે આરતી છે એમાં ગંગાની આરતી થઈ રહી છે. તો મિત્રો આ માં ગંગાના દર્શન આપ કરી રહ્યા છે જે હરિદ્વારમાં અત્યારે ટ્રેન પહોંચી છે અને તમામ યાત્રાળુઓ અહીંયા ઉતરીને સ્નાન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અને સરસ એવું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. માં ગંગા ખડખડ વહેતી ગઈ છે અને પહોંચ્યા છે અમૃતસર. અત્યારે તમામ યાત્રાળુઓ અમૃતસર પહોંચ્યા છે અને અમૃતસર ટ્રેન પહોંચી ગઈ છે. ત્યારે તમામ યાત્રાળુઓ આપ જોઈ રહ્યા છો કે અત્યારે નીચે ઉતરી ગયા છે પોતાનો સામાન લઈને. મારા મમ્મી પપ્પા પણ જોઈ રહ્યા છો અત્યારે એ પહોંચી ગયા છે અમૃતસર. તમામ યાત્રાળુઓ પોતાની હોટલ જે આપી છે ત્યાં અત્યારે જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. મારા મમ્મી પપ્પા છે, પપ્પા હાથ કરી રહ્યા છે, પાછળ જુઓ તમે. તમામ યાત્રાળુઓ અત્યારે પહોંચી ગયા છે અમૃતસર અને આપ જોઈ રહ્યા છો આ જલિયાવાલા બાગ છે મિત્રો. જલિયાવાલા બાગની અંદર તમામ યાત્રાળુઓ પહોંચ્યા છે. જે જલિયાવાલા હત્યાકાંડ થયો હતો ત્યાં તમામ યાત્રાળુઓ પહોંચી ગયા છે. જોઈ રહ્યા છો અત્યારે જે કહેવાય કે જલિયાવાલા બાગ પંજાબની અંદર જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ જે રીતે હત્યાકાંડ થયો હતો ત્યાં આગળ તમામ લોકો પહોંચ્યા છે. તો મિત્રો આ ટૂંક સમયમાં આપણે ગોલ્ડન ટેમ્પલ પહોંચીશું. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ તમામ યાત્રાળુઓ અલગ અલગ જગ્યાએ જે ગોળી વાગેલી છે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ જલિયાવાલા બાગ છે. આ જે ચોરસ ખાના કરવામાં આવ્યા છે વ્હાઈટ કલરથી, તે છે જલિયાવાલા બાગ. અને અત્યારે પહોંચ્યા છે જો તમામ યાત્રાળુઓ ગોલ્ડન ટેમ્પલ. આ સામે જોઈ રહ્યા છો એ અમૃતસર પંજાબની અંદર આવેલું જે પંજાબ જે શીખ ધર્મ છે તેમનું આ પવિત્ર સ્થાન કહેવાય છે કે જે ગોલ્ડન ટેમ્પલ છે. આ ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા છે. દ્રશ્યો ગોલ્ડન ટેમ્પલના છે. તમામ યાત્રાળુઓ અત્યારે ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા માટે પહોંચ્યા છે. તો મિત્રો આ છે વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરાથી અમદાવાદથી જે યાત્રાળુઓ પહોંચ્યા છે તે અત્યારે ગોલ્ડન ટેમ્પલ પંજાબ ખાતે પહોંચી ગયા છે અને દર્શન કરવા માટે લાઈનો લાગી છે. આપ જોઈ રહ્યા છો સરસ એવી વ્યવસ્થા કરવામાં આવી. તમામ યાત્રાળુઓ માટે ભોજનથી લઈ રહેવાથી લઈ તમામ સુવિધાઓ વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ
દ્વારા કરવામાં આવી છે અને હવે પહોંચ્યા છે માં વૈષ્ણવ દેવી કટડા ખાતે પહોંચી ગઈ છે ટ્રેન અને આપ જોઈ રહ્યા છો કે તમામ યાત્રાળુઓ અત્યારે વૈષ્ણવ દેવી પહોંચી ગયા છે. માતા વૈષ્ણવ દેવી કટડા ખાતે તમામ યાત્રાળુઓ અહીંયા પહોંચી ગયા છે. ટ્રેન પણ પહોંચી ગઈ છે વૈષ્ણવ દેવી ખાતે. તો તમામ યાત્રાળુઓ નીચે ઉતરી ગયા છે, પોતપોતાની જગ્યાએ હોટલમાં જવાના છે. સારી વ્યવસ્થા કરવામાં આવી છે, ખૂબ જ સરસ વ્યવસ્થાઓ જે મા વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે તમામ યાત્રાળુઓ પોતાનો સામાન લઈને પહોંચી રહ્યા છે પોતપોતાની હોટલમાં. તો મિત્રો, સુંદર દ્રશ્ય મા વૈષ્ણવ દેવીના દર્શન માટે અત્યારે યાત્રાળુઓ પહોંચી ગયા છે. જુઓ, અત્યારે તમામ યાત્રાળુઓ ટ્રેનમાંથી ઉતરીને પોતપોતાની હોટલમાં જઈ રહ્યા છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મા વૈષ્ણવ દેવી ના દર્શને તમામ યાત્રાળુઓ જવાના છે. જે છેલ્લું સ્થાન છે યાત્રાનું તે છે વૈષ્ણવ દેવી. મા વૈષ્ણવ દેવી ના દર્શન કરીને પરત પહોંચવાના છે વડોદરા, અમદાવાદ જવાના છે. આપ જોઈ રહ્યા છો આ હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટર જોઈ રહ્યા છો આપ કે અત્યારે મા વૈષ્ણવ દેવીના પ્રવાસે તમામ યાત્રાળુઓ પહોંચી ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ હોટલમાં જે ચાવી આપવાની અત્યારે કામ ચાલુ છે. ચાવીનું વિતરણ કરવામાં આવ્યું છે. પોતપોતાની જે રૂમો છે એ રૂમોની અંદર પોતપોતાની ચાવી લઈને અત્યારે પોતપોતાના રૂમમાં આ તમામ લોકો જવાના છે. આપ જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર તમામ લોકો અત્યારે પોતાની જે હોટલ જ્યાં આપવામાં આવી છે ત્યાં પોતપોતાની ચાવી લઈ રહ્યા છે. ખૂબ જ સરસ વ્યવસ્થા કહેવાય. મા વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા, જે સિંધી સમાજ દ્વારા આ પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા, અમદાવાદથી તમામ યાત્રાળુઓ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ગયા છે અને તમામ યાત્રાળુઓ દર્શન કરીને ધન્ય બનશે અને જે સેવા કરવામાં આવી રહી છે, જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, તમામ પ્રકારની જમવાની, રહેવાની, તમામ પ્રકારની સુવિધાઓ, ખૂબ જ સુંદર આયોજન આ સેવા ટ્રસ્ટ દ્વારા, મા વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ વડોદરા સિંધી સમાજ દ્વારા કરવામાં આવેલું છે. તો એમને વડોદરા યોગેન્દ્ર વ્લોગ્સ દ્વારા એમનું હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે આ મા વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ દ્વારા જે રીતે સેવા પૂરી પાડવામાં આવે છે તેમના તમામ યાત્રાળુઓ થકી હું એમનો આભાર માનું છું. અને જે રીતે મારા મમ્મી પપ્પા જે ગયા છે અને યાત્રા કરીને ધન્યતા અનુભવે છે, એમનો પણ ફોન આવે છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો આ તમામ લોકો પોતપોતાની ચાવી લઈને હોટલ ખાતે જવાના છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ આયોજન વડોદરા વૈષ્ણવ દેવી સેવા ટ્રસ્ટ સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સલામ છે એમની આ સેવાને, કારણ કે તમામ સિનિયર સિટીઝન લોકો આમાં પ્રવાસ કરવાના છે અને આપ જોઈ રહ્યા છો એમનું સ્વાગત પણ અહીંયા કરવામાં આવવાનું છે. આપ જોઈ લો એમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવવાનું છે. તમામ યાત્રાળુઓને આગળ ભોજન આપવાના છે. અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે કટરામાં છે આ તમામ યાત્રાળુઓનું અહીંયા ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તમામ યાત્રાળુઓ અહીંયા કટરા ખાતે આવ્યા છે. અલગ અલગ રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો તમામ યાત્રાળુઓને ફૂલ નાખીને નાની નાની છોકરી, જે આપણી કહેવાય કન્યાઓ, જે લક્ષ્મી કહેવાય, એ એમનું સ્વાગત કરી રહ્યા છે યાત્રાળુઓનું. જો સરસ વ્યવસ્થા, ઢોલ સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે, ઢોલ વગાડીને. અત્યારે જુઓ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન લઈ રહ્યા છે તમામ યાત્રાળુઓ કટરા ખાતે. જુઓ આ કટરામાં ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે અને તમામ યાત્રાળુઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે.